વાલ્મીકીએ પોતાનું છત્ર બનાવ્યું છે. ધીમે 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 કરતા યમુનાજીના આનંદનો પાર ન રહ્યો અને જાણે હમણાં મારા નાથને મળી લઉં, પકડી લઉં એ ભાવથી ધીરે 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 યમુનાનું પાણી વધવા લાગ્યું છે. કલ 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 કલ્લોલિત કરતી એ યમુના ધીરે 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 છાતીના ભાગથી ગળાના ભાગ સુધી આવી. ભગવાનને ખબર પડી, ઓહો, ये भी गंगा धारा है, ये भी कथा धारा है, यहां पर भी कृष्ण आए हैं. श्याम तुझे मिलने का सत्संग ही बहाना. અને ઠાકોરજી આવે ત્યાં સારા ભક્તો બેઠા હોય, સારા ભાવિકો બેઠા હોય. એમ આજ વસુદેવજી પરબ્રહ્મને માથા ઉપર મૂકી યમુના જે પાર કરવા જઈ રહ્યા છે ત્યારે પવન મંદ સુગંધ શીતલ સુગંધિત વાયુઓ વાવા લાગ્યા છે. ભગવાને યમુનાજીની સામું જોયું. યમુનાજીને એમ કે હમણાં ભગવાનના પગ પકડી લઉં, મારા નાથને મળી લઉં. યુગોના વિરહ પછી પિયું જાણે ઘરે આવ્યો હોય અને સાજન એને મળવા માટે થઈને વિહવળ બની હોય એવા ભાવથી આ યમુના, માં યમુના જગતના બાપને બોલાવી રહી હોય એમ છાલકો મારે છે. યમુનાનું જળ ઊંચું થઈ થઈ ઠાકોરજી ઉપર પડે છે. પાણી ગળા સુધી આવ્યું ત્યાં સુધી ઠાकुरजी दर्शन दीधा नहीं. फिर ठाकुर को चिंता हुई, हवे जो आनो वेग वधशे ने तो ये पिताश्री ने लई जशे आगा. वसुदेव जी नी चिंता थी. हिलोळे चढ़ेली यमुना ने जगत नो नाथ परब्रह्म नारायण भगवान विष्णु वल्लभाधीश श्याम सुंदर यमुना महाराणी ने टोपलामांथी जमणो पग बहार काढी अने अंगूठानो स्पर्श आप्यो छे. बोलिए श्याम सुंदर यमुने महाराणी. अने वળી पाછી हिलोड़े चढ़ीने भगवाने यमुनाजी ने कह્યું, कालिंदी जी, ओहो हो, કેટલા યુગો પછી મને કોઈ કાલિંદી કહી છે. बाप सुनो, आपसे कह रहा हूं, अभी मिलना शक्य नहीं है, पिताजी साथ में है, मળી नहीं શકાય. થોડીક નિરાત રાખવી પડશે, थोड़ा शांत થઈ જાઓ, बनी सके तो रस्तो आपो, जाने दो हमें अभी. पण કેટલાય વર્ષે કેટલા યુગો પછી આમ દર્શન થતું હોય યમુનાજી જવા દે. વેગ જ્યારે વધવા લાગ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના ચંદ્ર સરીખું મુખ યમુનાજીને બતાવ્યું છે અને જ્યાં યમુનાજીએ ભગવાનનું મુખ જોયું नमामि यमुना महौ सकल सिद्धि है तुम मुदा मुरारी मुरारी
પંકજ સ્વર્ગ મંદરેણ. યમુનાજીનો પ્રવાહ ધીરે 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 શાંત થયો છે. છબછબિયા કરતા વસુદેવજી પાર ઉતરી ગયા છે. ભગવાને યમુનાજીને દર્શન દીધું. એ લીલાને પૂર્ણ કરી અને ગોકુળની અંદર પ્રવેશ કર્યો છે. નંદ દરવાજે ઉભા છે, બારણું ખોલી, क्योंकि ये सब संकेत है ब्रह्म के आने के. બ્રહ્મ જ્યારે આવે ને ત્યારે ભગવાનના ભક્તો જાગી જાય, સંતો જાગી જાય. યશોદાજી સૂતા છે. કારણ કે ત્યાં એક દીકરીનો જન્મ થયો છે અને દીકરી બીજી કોઈ નહીં, જોગ માયા, સાક્ષાત ભગવાનની યોગ માયા છે. જોગ માયા જગદંબાના જશોદાના પડખામાં સૂતા છે. નંદ ઠાકોરજીને હાથમાં લીધા અને જાણે ભવો ભવનો થાક ઓગળ્યો હોય એમ ઊંડા શ્વાસ લઈ અને ઠાકોરજીને જશોદાજીની પાસે લઈ ગયા છે. ઠાકોરજીને જશોદાજીની પાસે પધરાવ્યા અને જોગ માયાને માથે લઈ અને આવી અને વસુદેવજીને દીધા છે. એ ટોપલામાં વળી પાછા જોગ માયાને પધરાવી માથે મૂકી છે. યમુનાથી પાર ઉતર્યા, પણ હવે માયાનું બળ છે એટલે જ્યાંથી નીકળતા જાય છે ધીમે 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 જે માયાવી જીવો હતા, રાક્ષસી માયા હતી, એવા જીવો હવે જાગૃત થતા જાય છે. અને જેવો કારાગૃહની અંદર પ્રવેશ કર્યો તરત જ જે પ્રમાણે તાળું, જે પ્રમાણે સાંકળ, જે પ્રમાણે પેડીઓ શરીર ઉપર હતી એ વળી પાછી એમ ને એમ વાતોનો અનુભવ કરજો.